હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. એક્ટિવિટી 4 સોલાર એનર્જી. ગયા વિડીયોમાં આપણે એનું રીડિંગ કર્યું. તમે પણ ઘરે રીડિંગ કર્યું હશે. આજે આપણે એને સમજીએ, એટલે કે ટ્રાન્સલેશન ભાષાંતર સાથે સમજીએ. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રેડ અબાઉટ એનર્જી. તમારી વિજ્ઞાનના પુસ્તકોમાં તમે એનર્જી એટલે કે ઉર્જા વિશે વાંચ્યું હશે. ડુ યુ નો વોટ ઇઝ મેન્ટ બાય સોલાર એનર્જી? તમને ખબર છે કે સૂર્ય ઉર્જા એટલે શું? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે કે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, જેમ કે તમે જાણો જ છો, ક્યારનાય જાણો છો. ધ સન ઇઝ એ બ્રાઇટર સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો તેની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ આપણું સૂર્યમંડળ છે. એટલે કે તમે સામાજિક વિજ્ઞાનમાં અને વિજ્ઞાનમાં સૂર્યમંડળ વિશે શીખ્યા છો એમ, બરાબર. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ભારતમાં સૂર્ય સામાન્ય રીતે ખૂબ તેજસ્વી રીતે ચમકે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલા માટે ભારતીય ઉનાળો એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ ગરમ અને લાંબો હોય છે. આપણી બધી સિઝન છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, એમાં ઉનાળો આપણો વધારે લાંબો અને ગરમ હોય છે, બરાબર. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણે બધાએ ગરમ ઉનાળાના દિવસોનો અનુભવ કર્યો છે. એક્સપિરિયન્સ એટલે અનુભવ કરેલો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આપણે કંટાળો, બેચેની અનુભવીએ છીએ આ સિઝન દરમિયાન. ડ્યુરિંગ એટલે દરમિયાન. આ ઋતુ દરમિયાન આપણને બેચેની અનુભવાય છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. એટલે કે આવા સ્ટ્રોંગ એટલે ધારદાર, વધારે તેજ સૂર્યના કિરણો આપણને સનસ્ટ્રોક એટલે લૂ લાગવાના કારણરૂપ પણ બની શકે છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રે ઓફ ધ હોટ સમર સન. વી આર ફોર્સ એટલે કે આપણને ફરજ પડે છે. ફોર્સ એટલે આપણને ફરજ પડે છે ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ, આપણી જાતનું રક્ષણ કરવા માટે. શેનાથી? ફ્રોમ ધ હાર્શ રે ઓફ ધ હોટ સમર સન. ઉનાળાનો એકદમ ગરમ સૂર્ય હોય એના હાર્શ એટલે કે સખત, તીવ્ર કિરણો, રેઝ એટલે કિરણો, તીવ્ર કિરણોમાંથી રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. તેમ છતાં, however એટલે તેમ છતાં, આપણે શોધ્યા છે. We have invented, આપણે શોધ્યા છે many ways, ઘણા રસ્તાઓ. શેની માટે? of protecting ourselves from the scorching heat. ધારદાર, તેજ ગરમીથી બચવા માટે, તીક્ષ્ણ ગરમીથી બચવા માટેના, પ્રોટેક્ટિંગ એટલે પોતાની જાતને બચાવ, અવરસેસ એટલે પોતાની જાતને બચાવવાના ઘણા રસ્તાઓ આપણે શોધ્યા છે, બરાબર ને. એસી ને પંખા ને ઘણું બધું. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. હવે આપણે એક રસ્તો મળ્યો છે. ફાઉન્ડ એટલે શોધ્યો છે. ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ સમર. સૂર્યના ગરમ કિરણોને વાપરવાનો, બરાબર. એનો રસ્તો શોધ્યો છે. અને કેમ વાપરવું એ રસ્તો આપણે શોધ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક બદલ્યા છે. કન્વર્ટેડ એટલે રૂપાંતર કર્યું છે. શેને? તો કે ગરમીને ફ્રોમ સનરેઝ, સૂર્યના કિરણોની, સનરેઝ એટલે સૂર્યના કિરણોની ગરમીને ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીમાં બદલવામાં સક્સેસફુલી બદલ્યા છે સફળતાપૂર્વક. એઝ યુ નો, જેમ તમે જાણો છો, વી નીડ એનર્જી, આપણને ઉર્જાની જરૂર પડે છે. ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર
homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. શેમાં જરૂર પડે છે? તમે જાણો છો કે ઉર્જાની આપણને જરૂર પડે. શેમાં? તો વાહન ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓ, હોમ્સ અને સ્ટ્રીટ, ઘર અને શેરીઓને લાઇટ કરવા, પ્રકાશિત કરવા માટે, અને ટુ કુક ફૂડ, રસોઈ કરવા માટે, ફેક્ટરી, કારખાના ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર, એટલે ટીવી અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણે ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ. આપણે જુદા જુદા પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ જુદા જુદા હેતુ માટે. બરાબર, અહીંયા જુદા જુદી ઉર્જા કીધી વપરાય છે તો તમને ખબર છે કે વાહનમાં પેટ્રોલ, ડીઝલ અને ક્યારેક સીએનજી વાપરીએ છીએ. પછી આપણા ઘરમાં પ્રકાશ ફેલાવવા માટે આપણે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ. બરાબર, રસોઈ કરવા માટે આપણે ગેસ વાપરીએ છીએ, એલપીજી. બરાબર, કે ઇલેક્ટ્રિક ગેસ ક્યારેક વાપરીએ છીએ, ઇલેક્ટ્રિક સગડી વાપરીએ છીએ. કારખાના ચલાવવા માટે પણ વીજળી વાપરીએ છીએ, અને કોમ્પ્યુટર અને ટીવી માટે પણ આપણે ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ. એટલે જુદા જુદા ઉર્જાના સોર્સનો આપણે યુઝ કરીએ છીએ. વી મેક યુઝ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ. જુદા જુદા હેતુ માટે જુદી જુદી ઉર્જાઓ વાપરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. એવી જ રીતે આપણે ઉર્જા પણ જુદા જુદા સ્ત્રોતમાંથી મેળવીએ છીએ. જેમ જુદી જુદા ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ એમ જુદી જુદી જગ્યાએથી આપણે ઉર્જા મેળવીએ છીએ. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. આ સ્ત્રોતો કયા છે ઉર્જાના? કોલ એટલે કોલસો, પેટ્રોલ, પાણી, પવન અને વગેરે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. એટલે કે વૈજ્ઞાનિકોએ હવે તો ઉત્પન્ન કરી છે સૂર્યના કિરણોમાંથી વીજળી ઉત્પન્ન કરી છે. જનરેટર એટલે ઉત્પન્ન કરી, તો વીજળીને સૂર્યના કિરણોથી ઉત્પન્ન કરી છે. ઇન ફેક્ટ, હકીકતમાં, સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન એ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, વૈજ્ઞાનિકો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. સૂર્ય જે છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, મહત્ત્વનો સ્ત્રોત બની શકે છે. મેજર એટલે મોટો, મહત્ત્વનો સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. તાજેતરના સમય દરમિયાન ઘણા બધા પ્રયોગો થયા છે, કરવામાં આવ્યા છે ગુજરાતમાં. ટુ ટેપ ધીસ નેચરલ એટલે આ કુદરતી સોર્સ, ઉર્જાના આ કુદરતી સ્ત્રોતને મેળવવા માટે, ટેપ એટલે મેળવવું, મેળવવા માટે ઘણા પ્રયોગો કરવામાં આવ્યા છે. બરાબર. ધ હીટ ફ્રોમ ધ sun rays is utilized to produce electricity. એટલે કે સૂર્યના કિરણોની ગરમી યુટિલાઇઝ એટલે ઉપયોગ થાય છે, ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવા માટે વીજળી ઉત્પન્ન કરવા માટે સૂર્યના કિરણોનો ઉપયોગ થાય છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર્સ, સોલાર હીટર્સ, સોલાર બેટરીઝ એટસેટ્રા. લોકોએ ક્યારનું શરૂ કરી દીધું છે. શું? તો કે સોલાર કુકર, સોલાર હીટર, પાણીના ગરમ કરવાના હીટર, અને સોલાર બેટરીનો, સૂર્યની બેટરી, સૂર્ય કુકર ને સૂર્ય હીટરનો ઉપયોગ કરવાનો, મેકિંગ યુઝ ઓફ એટલે ઉપયોગ કરવાનો શરૂ કરી દીધું છે. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ? તમે ક્યારેય ધ્યાન દીધું છે ચમકતી કાચ જેવી પ્લેટો શેની ઉપર? તો કે મલ્ટી સ્ટોરી એટલે બહુમાળી ઇમારતો, દવાખાના, હોટલ, કારખાના કે ઓફિસીસની ઉપર, ઓન ધ ટોપ એના ટોપ ઉપર, છેડા ઉપર, છેવડે, અગાસીમાં. એવું જોયું છે? ધે આર સોલાર હીટર્સ. તે સોલાર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આ ડિવાઇસ જે છે, આ સાધન જે છે એ સૂર્યના કિરણોને મેળવે છે. બરાબર, સૂર્યમાંથી ઉર્જા ભેગી કરે છે. એન્ડ ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને આ ઉર્જા જે છે એ ગરમીમાં ફેરવાય છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલાર એનર્જી ઇઝ
યુઝ ટુ હીટ વોટર, અને જે ગરમી સૂર્ય ઉર્જામાંથી મેળવાય છે એનાથી પાણી ગરમ કરવામાં વપરાય છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરીડ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. અને આ પાણી જે છે એ જુદા જુદા ઉપયોગોમાં વપરાય છે, જેવા કે કુકિંગ, બાથિંગ નાહવામાં, રસોઈમાં, સફાઈમાં, કે ધોવામાં, કપડાં ધોવા કે શાકભાજી ધોવામાં, કે પીવામાં કે વગેરે, એ બધા ઉપયોગમાં પાણી, ગરમ પાણી વાપરી શકાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને એક વાત કહી દઉં કે આમાં જે સોલાર હીટરની વાત છે ટેરેસમાં, એ પાણી ગરમ કરવાના હીટરની વાત છે. આ બુક આપણી પ્રિન્ટ થયાને થોડો સમય થયો છે. હમણાં તાજેતરના 2 વર્ષમાં, 2 થી 3 વર્ષની અંદર નવી ડિવાઇસ પણ આવી છે. હું તમને પછી પિક્ચર્સ દ્વારા બતાવીશ. અને એ છે સોલાર પેનલ. આપણા ઘર ઉપર આપણે સોલાર પેનલ લગાવી દઈએ તો એનાથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય, એ આપણે જીબીમાં જમા થાય, એટલે આપણે દર મહિને જે બિલ આવતું હોય એ બિલ આવતું નથી. એ સૂર્ય ઉર્જાથી જ આપણું બિલ નીકળી જાય છે. એનો થોડો ખર્ચો શરૂઆતમાં કરવો પડે છે, પણ સરકાર આપણને ગ્રાન્ટ આપે એટલે અડધો ઉપરનો ખર્ચો સરકાર ભોગવે અને થોડો આપણે ભોગવીએ. એમ કરીએ તો થોડા 2-3 વર્ષના બિલમાં આપણો એ ખર્ચો નીકળી જાય અને પછી આપણે જીવનભર માટે ઇલેક્ટ્રિસિટી ફ્રી મેળવી શકીએ. તો એ પણ હવે નવી શોધ થઈ છે, એ પણ હું તમને ફોટા દ્વારા બતાવીશ કે સોલાર પેનલ દ્વારા સીધી ઇલેક્ટ્રિસિટી ઘર સુધી પહોંચી ગઈ છે. હવે આગળ વાંચીએ. ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલાર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસીસ, સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ. એટલે કે સૂર્યની ઉર્જાથી ઉત્પન્ન થયેલા સૂર્યના કિરણોથી ઉત્પન્ન થયેલી ઉર્જા આપણા ઘરને, બલ્બને, ઓફિસને, એ બધાને કે શેરીને પ્રકાશિત, ઇલ્યુમિનેટેડ એટલે પ્રકાશિત રાખી શકે છે. જો હમણાં મેં તમને વાત કરી એની વાત થઈ છે, ત્યારે આ પેનલ એકદમ આવી નહોતી, હવે તો ઘરે ઘરે ફેમસ થઈ ગઈ છે. ધેર આર સમ villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. જો શું કીધું છે કે ત્યાં ઘણા બધા એવા ઘરો છે, ગામ છે અને ઔદ્યોગિક એરિયાઓ છે, વિસ્તારો છે ગુજરાતમાં કે જ્યાં આ સૂર્યની ઉર્જા દ્વારા શેરીમાં રાત્રે પ્રકાશ થાય છે. એટલે કે સ્ટ્રીટ લાઇટ પહેલાં જે છે એ સૂર્ય ઉર્જાથી ચલાવવામાં આવતી, બરાબર. પણ હવે મેં તમને કીધું એમ એનાથી આગળ ઘરમાં પણ આપણે ચાલે છે. ધસ વિથ ધીસ ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. આવી રીતે, ધસ એટલે આવી રીતે, આવા ઇનોવેટિવ એટલે કે કંઈક નવીન કરેલા, મૂળ રીતે પોતાનું સર્જનાત્મક કહેવાય ને, એવા વિચારો દ્વારા અને સખત મહેનત દ્વારા વૈજ્ઞાનિકોએ બેન એટલે અભિશાપ ને આશીર્વાદ, બ્લેસિંગ એટલે આશીર્વાદ, એટલે અભિશાપને આશીર્વાદમાં બદલી નાખ્યો છે. ટર્ન એટલે બદલી નાખ્યો. કેવી રીતે? તો કે સૂર્ય, આપણે અહીંયા બહુ પહેલાં જ વાત થઈ એમ કે સૂર્ય આપણો બહુ સખત ગરમ હોય છે, જેનાથી આપણે ત્રાસી જઈએ છીએ. તો એ આપણી માટે બેન હતો, બરાબર, અભિશાપ જેવું હતું, શાપ જેવું. એનો ઉપયોગ કરી અને આપણને ઇલેક્ટ્રિસિટી ફ્રીમાં પૂરી પાડી, એટલે આશીર્વાદ બની ગયો ને એ સૂર્ય. તો એ ગરમ સૂર્યના કિરણો જે આપણને શાપ જેવા લાગતા હતા, એ અત્યારે આશીર્વાદ બની ગયા છે. વૈજ્ઞાનિકોના પોતાના સર્જનાત્મક વિચારો અને સખત મહેનતના કારણે. હાર્ડ વર્ક, સખત મહેનત. લાસ્ટ પેરેગ્રાફ. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ્ડ વેરીડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. માણસે મદદ લીધી છે વિજ્ઞાન અને ટેકનોલોજીની, અને ડેવલપ્ડ એટલે વિકસાવ્યું છે. શું? તો કે વેરીડ વેસ એટલે જુદા જુદા રસ્તાઓ, પ્રોડ્યુસિંગ એનર્જી ઉર્જા ઉત્પન્ન કરવાના, ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ જુદા જુદા સ્ત્રોત એટલે જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના જુદા જુદા રસ્તાઓ માણસોએ વિકસાવ્યા છે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી. ધ મેન ઇઝ અ સોર્સ ઓફ ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. એટલે કે સૂર્ય જે છે એ પુષ્કળ ઉર્જાનો સ્ત્રોત છે. સોર્સ એટલે સ્ત્રોત. લેટ અસ હોપ that we are able to use solar energy and provide electricity to remote areas in our country. Let us hope એટલે ચાલો આપણે આશા રાખીએ કે
આપણે ભવિષ્યમાં એવા શક્ય બનશે, સમર્થ બનશું કે સૂર્ય ઉર્જાથી દૂરના રિમોટ એટલે દૂરના વિસ્તારો આપણા દેશમાં જે છે એમાં પણ ઇલેક્ટ્રિસિટી પહોંચાડવા માટે આપણે પૂરી પાડવા માટે આપણે સમર્થ બનશું. વી કેન બી એબલ. બરાબર. આપણે અહીંયા આગળ સોલાર એનર્જીની મદદથી દૂરના એરિયામાં જે લાઇટ હજી નથી આવી ત્યાં પણ આપણે પૂરી પાડી શકશું એવી આશા રાખીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? તે છે ખરેખર આશાનું કિરણ. તે ખરેખર એક આશાનું કિરણ છે. હોપ એટલે આશા, રે એટલે કિરણ, એટલે કે સૂર્યનું કિરણ એ આશાનું કિરણ છે, ખરેખર આશાનું કિરણ છે. નથી તો ફ્રેન્ડ્સ છે જ તે. બરાબર. અહીં આપણું આ એક્ટિવિટી 4નું રીડિંગ જે મેઇન પાર્ટ છે જેમાં આપણે સોલાર એનર્જી વિશે શીખ્યા એ પૂરો થાય છે. આગળના વિડીયોમાં હું તમને સોલાર એનર્જીથી ચાલતી વસ્તુઓના પિક્સ અને વધારે માહિતી પૂરી પાડીશ. ત્યાં સુધી આ એક્ટિવિટી જે છે એ રીડિંગ કરવાની અને એનું ટ્રાન્સલેશન સાથે, એટલે કે તમે સમજ્યા છો કે નહીં, ખાલી રીડિંગ નહીં પણ ભાષાંતર પણ તમને આવડવું જોઈએ. તો જ ખ્યાલ આવશે કે તમે એનો અર્થ સમજ્યા છો કે નહીં. એની પ્રેક્ટિસ કરજો. ન સમજાય તો યુ કેન કોલ એની ટાઈમ ટુ મી. ચાલો આવજો, બાય.